સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો પેંતરો સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીઝનું વેચાણ કરતા હતા। 35 જેટલી સિરીઝ પોલીસે કબજે કરી છે। ભાઠેનાથી 3 ઈસમો 1.25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા છે। ભાઠેનાથી 3 ઈસમો 1.25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યા છે। જમીન જંગલી તૌફિક અને રેહાનની ધરપકડ કરવામાં આવી છે। જમીલ જંગલી અને તૌફિક અને રેહાનની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। 12.54 ગ્રામ એમડી સાથે ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે ટ્વિશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હતી। પોલીસે કુલ 2.61 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલનગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે। એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી પેલી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઈસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4